નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હું છું હાર્દિક રાઠી અને એચઆર્સ બાયોલોજી યુટ્યુબ પર તમારું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે આપણા ચેપ્ટર નંબર 5નો પાર્ટ 2 જોવાનો છે. બરાબર છે. આપણે પાર્ટ 1 ઓલરેડી આપણે બોર્ડ ઉપર જોયો હતો અને આજે કેમેરામાં ટેકનિકલ પ્રોબ્લેમ હોવાને કારણે મારે આ પાર્ટ 2 સ્લાઇડમાં રિલીઝ કરવાનો થયો છે. બરાબર. જો તમને આ સ્લાઇડનું પાર્ટ ગમી જાય તો પણ મને નીચે કોમેન્ટ કરીને જણાવજો કે હા સર આ પણ બરાબર હતું, બોર્ડ નહીં હોય તો પણ ચાલશે, કારણ કે બોર્ડના પ્રોબ્લેમનું ક્યારે સોલ્યુશન આવે એ કશી ખબર નથી. તો ત્યાં સુધી આપણે આ રીતે મળીશું. તો મિત્રો, જો તમે આગળનો પાર્ટ 1 ના જોયો હોય, પહેલી વખત આ તમે પાર્ટ 2 જોતા હોય તો પ્લીઝ પહેલાં જઈને પાર્ટ 1 જોઈ લો. લિંક તમને ઉપર આઈ બટન દ્વારા મળી જશે. આઈ બટન પર ક્લિક કરીને આગળનો પાર્ટ તમે જોઈ શકો છો. ઓકે, તો શરૂ કરીએ. તો મિત્રો, પ્રકાંડ એટલે શું? આપણે મૂળ વિશે જોઈ લીધું પાર્ટ 1ની અંદર. બરાબર છે. રૂટ વિશે જોયું. હવે આપણે પ્રકાંડ એટલે કે ધ સ્ટેમ વિશે જોવાનું છે અને એના ભાગો જોઈશું. બધું જ જે આપણે રૂટ વિશે જોયું તો એ બધું આપણે પ્રકાંડ વિશે પણ જોઈશું. તો પ્રકાંડ એ અંકુરિત બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર એમાંથી વિકસતો શાખાઓ, પર્ણો, પુષ્પ અને ફળ ધારણ કરતો અક્ષનો ઉધ્વગામી ભાગ છે. બરાબર છે. મોસ્ટ આઈએમપી છે આ કે પ્રકાંડ છે શું, ખરેખર પ્રકાંડની વ્યાખ્યા શું છે. તો મિત્રો, આ રીતે આ બીજનું જે ભ્રૂણ છે, બરાબર છે, બીજના ભ્રૂણના ભ્રૂણાગ્ર એટલે કે આગળના ભાગમાંથી વિકાસતી આ રચના જે છે, વિકસતી રચના જેને પ્રકાંડ કહેવાય છે, ઉધ્વગામી એટલે કે ઉપરની બાજુએ. બરાબર છે. બીજમાંથી અંકુરિત થશે, આપણને ખબર છે પ્રકાંડ. તો ઉપરની બાજુએ એટલે કે એસેન્ડિંગ ઉધ્વગામી જે દિશા કહેવાય ત્યાં વિકાસ પામશે અને એ શું ધારણ કરશે તો કે પર્ણો, પુષ્પ અને ફળ. બરાબર છે. આપણને જે કંઈ વનસ્પતિમાં પાન, ફૂલો, ફળ જોવા મળે છે એ બધું જ પ્રકાંડ ઉપર જ આધાર રાખે છે. પ્રકાંડ ઉપરથી જે ઉદ્ભવ પામે છે, જે ગાંઠ અને આંતરગાંઠ પણ ધરાવે છે. ગાંઠ એટલે કે નોડ અને આંતરગાંઠ એટલે કે ઇન્ટરનોડ, એટલે કે બે ગાંઠો વચ્ચેનું જે અંતર હોય એને આંતરગાંઠ કહેવાય. તો ગાંઠો અને આંતરગાંઠો એ બધું જ પ્રકાંડ ઉપર આવેલું હોય છે. આપણે આગળ જોવાનું જ છે ગાંઠ કોને કહેવાય. તો પ્રકાંડના જે ભાગમાંથી પણ ઉદ્ભવે એને ગાંઠ કહીશું આપણે. એટલે કે કોઈ પ્રકાંડ છે અને એમાંથી હવે નવા પાનની રચના થાય, એ પાન જ્યાંથી ઉદ્ભવશે તેને આપણે ગાંઠ કહીશું, એટલે કે નોડ કહીશું. હવે જ્યારે આ બે ગાંઠો વચ્ચે રહેલા વિસ્તાર જે હશે એને આપણે આંતરગાંઠ કહીશું. મેં આગળ જ કીધું. તો પ્રકાંડ ઉપર અગ્રીય કે કક્ષીય કલિકાઓ હોય છે. બરાબર. હવે આપણને ખબર છે કલી હોય છે પ્રકાંડ ઉપર. તો એ કલી બે પ્રકારની હોઈ શકે. અગ્રીય હોઈ શકે એટલે કે ટર્મિનલ છેડા ઉપર હોઈ શકે, અને કક્ષીય એટલે કે એક્ઝિલરી એટલે કે ઠેક ઉપરનો જે એન્ડ હોય છે, ઉપરનો જે સૌથી ઉપરનો જે છેડો હોય છે એક્ઝિલરી, તો એ કક્ષીય પણ હોઈ શકે. તો કલિકાઓ આ રીતે બે રીતે ગોઠવાયેલી હશે અને પ્રકાંડ ઉપર જ આવેલી હશે. તો મિત્રો, પ્રકાંડ જે છે એ સામાન્ય રીતે તરુણ હોય ત્યારે લીલું દેખાય છે. આપણને ખબર છે કે જ્યારે નાનો કોઈ છોડ હોય ત્યારે પ્રકાંડ આપણને લીલું દેખાય છે અને પછીથી શું થશે કે ઘણીવાર કાષ્ઠીય એટલે કે વુડી એટલે કે લાકડા જેવી રચના બની જશે અને ઘેરા કથ્થાઈ રંગનું બની જાય છે. એટલે કે જે આપણે નાનો કોઈ છોડ જો એનો તમે થળિયું જુઓ અને તમે લીમડાનું થળિયું જુઓ, બરાબર, પ્રકાંડ એટલે થળિયું આપણને ખબર છે. તો જે લીમડાનો મોટો જે લીમડો છે એનું થળિયું આપણને થોડું કથ્થાઈ કલરનું દેખાય છે અને એકદમ મજબૂત એમાં લાકડું જોવા મળે છે. બરાબર છે. જ્યારે નાની વનસ્પતિ હોય, તરુણ હોય ત્યારે એ લીલું જોવા મળે છે આપણને એ થળિયું. બરાબર. તો સીધી વસ્તુ છે. પછી મિત્રો જોઈએ પ્રકાંડના મુખ્ય કાર્યો શું છે. તો પ્રકાંડના મુખ્ય કાર્યો તો કે પર્ણ, પુષ્પ અને ફળ ધરાવતી શાખાઓનો પ્રસાર કરવાનું છે, એટલે કે એનો ફેલાવો કરશે. મિત્રો, આપણને ખબર છે કે પ્રકાંડ જેમ વધશે, જેમ જેમ મોટું થશે એમ એમ પર્ણો, પુષ્પો પણ એ અલગ અલગ વધતા રહેશે, એટલે કે એનો પણ ફેલાવો થતો રહેશે. તો આ એનું મુખ્ય કાર્ય છે. બીજું એનું મુખ્ય કાર્ય એ છે કે તે પાણી, ખનિજ દ્રવ્યો અને પ્રકાશ સંશ્લેષણ કરતા પદાર્થોનું વહન કરશે. બરાબર. હવે જે પાઇપલાઇન છે, પાઇપલાઇન જેવું કામ આ પ્રકાંડ કરે છે કે પાણી, ખનિજ દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે પ્રકાંડનો ઉપયોગ થાય છે. બરાબર. પ્રકાંડમાં એવા સેલ, એવા કોષો રહેલા છે કે જે આ વસ્તુ કરે છે. પછી કેટલાક પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે, કેટલાક પ્રકાંડ આધાર આપે છે, કેટલાક રક્ષણ આપે છે અને વાનસ્પતિક પ્રસર્જન એટલે કે વેજીટેટિવ પ્રોપેગેશનના કાર્યો પણ કરે છે. આ પણ એક મુખ્ય કાર્ય છે પ્રકાંડનું કે ખોરાકનો સંગ્રહ એટલે કે આપણને કંઈક એમાંથી પોષક દ્રવ્યો પણ આપણને મળશે આપણે જો એને ખાઈશું તો. અને એ ખોરાકનો સંગ્રહ એ પોતાની જાત માટે પણ ખોરાકનો સંગ્રહ ત્યાં કરી રાખશે. પછી આધાર આપશે. બરાબર. પ્રકાંડનો મુખ્ય કાર્ય તો એ જ હોય છે કે કોઈ પણ વનસ્પતિને આધાર આપવો. અને રક્ષણ કઈ રીતે આગળ આપણે જોઈએ જ છીએ. વાનસ્પતિક પ્રસર્જન. મિત્રો, આ એક ખાસ મહત્ત્વનો મુદ્દો છે કે વેજીટેટિવ પ્રોપેગેશન એટલે શું.
તો મિત્રો જ્યારે આપણે તમે સાંભળ્યું હશે ટિશ્યુ કલ્ચર, તો ટિશ્યુ કલ્ચર જે તમે સાંભળ્યું છે એને જ કહેવાય છે વેજીટેટિવ પ્રોપોગેશન, એમાં જ એ શબ્દ આવે છે, બરાબર. તો એ શું કરશે કે એક છોડમાંથી જે હજારો છોડ બનાવે છે ત્યાં આગળ આ પ્રકાંડની જરૂર પડે છે, એટલે કે એક જ પ્રકાંડમાંથી આ લોકો નવી વનસ્પતિનું સર્જન કરી શકે છે. ઓકે, તો હવે વિશિષ્ટ કાર્યો માટે પ્રકાંડના રૂપાંતરણો ગણવું. આપણે મિત્રો મૂળના રૂપાંતરણો જોયા હતા કે કઈ રીતે મૂળ અલગ અલગ રૂપાંતરણ પામે છે અને અલગ કાર્ય કરે છે. તો એ રીતે પ્રકાંડમાં પણ છે. તો કે પ્રકાંડ તેના સામાન્ય કાર્યો ઉપરાંત કેટલાક વધારાના કાર્યો કરે છે. એનું જે સામાન્ય કાર્ય હતો એ આપણે જોઈ લીધા, અને હવે વિવિધ જે એના કાર્યો છે, દાખલા તરીકે ખોરાક સંગ્રહ. તો ખોરાક સંગ્રહ માટે પ્રકાંડ કઈ રીતે રૂપાંતરણ પામશે એ જોઈશું. તો પહેલી વસ્તુ છે ગાંઠામૂળી એટલે કે રાઇઝોમ. તો આદુ, હળદર અને જમીનકંદ અને અળવી આવી જે વનસ્પતિ છે જે જમીનની અંદર હોય છે એ પ્રકાંડ છે, બરાબર. આદુ શું છે? એ પ્રકાંડ છે, એ વનસ્પતિનું થડ છે જે આપણે ખાઈએ છીએ. હળદર પણ આપણે ખાઈએ છીએ. તો એ શું છે? એ પ્રકાંડ છે અને એ જમીનની અંદર હોય છે. તો તે શું કરશે? ખોરાકનો સંગ્રહ કરશે અને અનિયમિત આકારની ગાંઠ જેવું બને છે. આપણને ખબર છે આદુની ગાંઠો આપણે જોઈએ છે, આદુ કેવું હોય છે, એનો શેપ કેવો હોય છે આદુનો? એકદમ અનિયમિત હોય છે, બરાબર. તો તે ગાંઠો, આંતરગાંઠો, સલકીપર્ણો અને અસ્થાનિક મૂળો પણ ધરાવે છે. તો મિત્રો ગાંઠો, આંતરગાંઠો, સલકીપર્ણો અને અસ્થાનિક મૂળ આ બધા એના પાર્ટ છે, એના ભાગો છે, બરાબર છે, એ ગાંઠામૂળી. તો એ આગળ જતાં ખોરાકનો સંગ્રહ કરશે અને એ એક પ્રકારનું એ પ્રકાંડનું રૂપાંતરણ છે. બીજું છે અહીંયા ગ્રંથિલ એટલે કે ટ્યુબર. તો બટાકા છે એ આપણને ખબર છે ભૂમિગત પ્રકાંડ છે. તો એમાં સલકીપર્ણો જેવી રચના હોય છે, બરાબર છે. અને એ કક્ષામાંથી ઉદ્ભવતી શાખાઓના ટોચના ભાગે ખોરાકનો સંગ્રહ કરીને ગોળ કે અંડાકાર રચના કરે છે. આપણે આવી ગાંઠો આપણે જોઈ હશે બટાકાની અંદર, બરાબર છે. તો આવી એક રચના છે એને ગ્રંથિલ કહીશું આપણે. અને બટાકાની સપાટી ઉપર ખાડાઓ પણ હોય છે. આપણે આવા ખાડાઓ પણ જોયા હશે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. તો આવા ખાડાઓ જે છે એને આંખો કહેવાય, બરાબર. એ આંખ, તેમાં કલિકા હશે, બરાબર. કલિકા હશે આની આંખની અંદર, આવા ખાડાની અંદર. અને એ શું કરશે? એ વાનસ્પતિક પ્રજનનનું કાર્ય કરે છે. આપણને ખબર છે કે અલિંગી પ્રજનન હોય એને વનસ્પતિની અંદર વાનસ્પતિક પ્રજનન કહેવાય. તો અહીંયા એનું કાર્ય એ છે, બરાબર, પ્રજનન. પછી ત્રીજો એનો જે ભાગ છે એ છે વજ્રકંદ એટલે કે કોર્મ. તો સુરણ જેવી વનસ્પતિમાં શું થશે? તો કે ગાંઠામૂળી હશે એ સંગનિત સ્વરૂપ છે. એટલે કે આ જે અહીંયા ગાંઠામૂળી આપણને સુરણમાં આવી રીતના રચના જોવા મળે છે. તો એ સુરણનું જે પ્રકાંડ છે એ આગળ જઈને ગાંઠામૂળીનું સંગનિત સ્વરૂપ એટલે કે સંગનિત એટલે કે આખું એ જે એનું સ્વરૂપ બદલી નાખે છે અને એમાંથી પાછો નવો જે પ્રકાંડ છે એ ઉદ્ભવે છે અને એ આપણને અમુક વખત ખોરાકમાં પણ ઉપયોગી હોય છે, બરાબર છે. તો એ રીતે આમાં પ્રકાંડમાં રૂપાંતરણ થતું હોય છે. ઉદાહરણો ખાસ યાદ રાખજો. ગ્રંથિલ માટે બટાકા, બરાબર છે, અને વજ્રકંદ માટે સુરણ. એ રીતે આપણે આગળ જોયું ગાંઠામૂળી, તો આદુ અને હળદર. તો બહુ જ ઇઝી છે, કશું અઘરું છે નહીં મિત્રો. તો આપણે અહીંયા તમે પુસ્તકમાં પણ આ રીતે તમે આકૃતિ જોઈ શકો છો. ઓકે, હવે મિત્રો એના બીજું કાર્ય જોઈએ કે આરોહણ માટે પ્રકાંડના રૂપાંતરણ. આપણે એ જોઈ લીધું. હવે આ બી છે કે એનું આરોહણ માટે કઈ રીતે? આરોહણ એટલે કે એને આગળ જઈને નવી વનસ્પતિમાં રૂપાંતરણ પણ પામવાનું છે, નવી વનસ્પતિ પણ બનશે. તો એ કઈ રીતે? તો મિત્રો પ્રકાંડ સૂત્રો જેવી રચના હોય છે, એ ખાસ યાદ રાખજો. પ્રકાંડ સૂત્રો. તો કૃષ્ણકમળ એટલે કે પેશન ફ્લાવર, કોળું, કારેલા, તુંબરો એટલે કે તુંબર જેવી રચના હોય છે જે કાકડી અને એમાંથી જોવા મળે છે. તો એમાં આપણને પાતળી વગેરેમાંથી પાતળી એટલે કે આ જે બધી વનસ્પતિ છે કૃષ્ણકમળ, કોળું, કારેલા, તુંબર, તો આમાં છે ને એ પાતળી અને તરબૂચ કે દ્રાક્ષના વેલા છે એમાંથી જે કક્ષકલિકા છે એ પણ પાતળી અને કુંતલાકારે. તમે જોયું હશે કે કુંતલાકાર એટલે કે આપણા ટેલિફોનનો વાયર હોય, જૂના જમાનાનો જે ટેલિફોનમાં વાયર આવતો હતો એ વાયરની જેમ જ કુંતલાકાર એ ત્યાંથી આપણને આવી જે વેલ છે, એ વેલો આપણને ત્યાંથી નીકળતો દેખાશે અને એ દોરી જેવી રચના ઉત્પન્ન કરે છે, બરાબર. તો આને શું કહેવાશે? પ્રકાંડ સૂત્રો કહીશું. આવી જે રચના છે દોરી જેવી રચના વેલાની, એને આપણે પ્રકાંડ સૂત્રો કહેવાય છે, બરાબર. હવે એ શું થશે? તો કે એ કક્ષકલિકામાં વિકાસ પામશે આગળ જઈને, બરાબર છે, જે આધાર સાથે વીંટળાઈને વેલાને ઊંચે લઈ જવામાં મદદ કરે છે. આપણને ખબર છે કે આ વેલાનું કાર્ય શું હોય છે? એ કોઈ આધાર સાથે વીંટળાશે અને વેલાને ઉપર લઈ જશે ધીરે ધીરે, બરાબર છે. અને આવી વનસ્પતિઓને સૂત્રારોહી વનસ્પતિઓ કહે છે કે એ જે વનસ્પતિ સાથે વીંટળાય છે એને સૂત્રારોહી વનસ્પતિઓ કહેવાય છે, બરાબર છે. તમે જોઈ શકો છો આ રીતે અહીંયા. તો મિત્રો ત્રીજું છે એનું
કાર્ય કે રક્ષણ માટે પ્રકાંડનું રૂપાંતરણ, એટલે કે ત્રીજી કઈ રીતે પ્રકાંડ રૂપાંતરણ પામી શકે છે? તો મિત્રો રક્ષણ માટે. પ્રકાંડ કંટક એટલે કે સ્ટેમ થોર્ન, એમાં શું હોય છે? તો કે પ્રકાંડની કક્ષ કલિકા જે હોય છે એ ક્યારેક કાષ્ઠીય, સીધી અને તીક્ષ્ણ અણીદાર રચનામાં ફેરવાય છે. બરાબર, કાંટા તો તમે જોયા હશે, કાંટા લગા, તો એ જે કાંટા જેવી જે રચના છે, આપણને ખબર કાંટો વાગે તીક્ષ્ણ અણીદાર હોય છે, તો એ પ્રકાંડની જ એક રચના છે, કાંટા છે એ, અને તેને પ્રકાંડ કંટક કહેવાય છે, સ્ટેમ થોર્ન કહેવાય એને. એવો સ્પેશિયલી એ શેની માટે મોડિફિકેશન થયેલા હોય છે, એટલે કે સ્પેશિયલી એ રક્ષણ માટે રૂપાંતરણ થયેલા હોય છે. તેઓ ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિને રક્ષણ આપે છે. બરાબર, તમે ચરતા પ્રાણીઓ જોયા હશે, તો ચરતા પ્રાણીઓ આવી વનસ્પતિને ખાઈ ના જાય એટલા માટે કુદરતી રીતે એની અંદર કંટકો હોય છે જે વનસ્પતિનું રક્ષણ કરે છે, પ્રોટેક્શન, ઇન્ડિયન આર્મી એ રીતે, તો એ રક્ષણ આપશે. દાખલા તરીકે લીંબુ, બોગનવેલ, તો આ બધામાં પ્રકાંડ જે છે એ કંટકમાં વહેંચેલું હોય છે. તમે લીંબુનો જોયું જ હશે અને બોગનવેલ. બરાબર, તો આ ખાસ ઉદાહરણો યાદ રાખજો. ઓકે મિત્રો, પછી છે પર્ણકાય સ્તંભ, જેને ફાઇલોક્લેડ કહેવાય. તો એ શું છે? તો કે શુષ્ક પ્રદેશની કેટલીક વનસ્પતિમાં પ્રકાંડ છે એ તીક્ષ્ણ કે માસલ નળાકાર રચનાઓમાં રૂપાંતરિત થાય છે અને તેઓ હરિત દ્રવ્ય ધરાવે છે. આ ખાસ યાદ રાખજો, એનામાં હરિત દ્રવ્ય હશે આવી રચનામાં, એટલા માટે પ્રકાશ સંશ્લેષણ કરવા માટે સક્ષમ હશે. હરિત દ્રવ્ય હશે તો જે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. તો શુષ્ક પ્રદેશ એટલે કે રણ પ્રદેશમાં આપણને આવી રચના જોવા મળશે વધારે પડતી, કે જ્યાં રણ પ્રદેશ જેવું છે, એટલે કે પાણી ઓછું મળે છે વનસ્પતિને, ત્યાં આગળ આવી રચના થશે અને એને પર્ણકાય સ્તંભ કહે છે. તમે અહીંયા પિક્ચરમાં નીચે જોઈ શકો છો. બરાબર છે, ફાઇલોક્લેડ. ઓકે, તો આ ફાફડા તોરનું ઉદાહરણ મેં અહીંયા આપ્યું છે. પછી છે કે વાનસ્પતિક પ્રજનન માટેના પ્રકારના રૂપાંતરણો, એટલે કે આ પાંચમો એવો રૂપાંતરણ છે પ્રકારનું કે જે વાનસ્પતિક પ્રજનન માટે જરૂરી છે. તો કેટલીક વનસ્પતિઓમાં જમીનની નીચે તરફથી ગાંઠોમાંથી પ્રકાંડ લાંબી, પાતળી અને સીધી અને નબળી શાખાઓ ઉત્પન્ન કરે છે. બરાબર, એટલે કે જમીનની નીચે તરફ એ પ્રકાંડ જશે. બરાબર, એની ગાંઠોમાંથી એ શું થશે? પછી પ્રકાંડ લંબાશે, પાતળું એકદમ, અને સીધી અને નબળી શાખાઓ પણ ઉત્પન્ન કરે છે, જે આગળ જઈને નવા પ્લાન્ટની અંદર, નવા પ્રકાંડની અંદર ઉત્પન્ન થશે. બરાબર, તો અહીંયા થયું વાનસ્પતિક પ્રજનન. તો મિત્રો બીજું ઉદાહરણ કે ફુદીનો અને જુઈ જેવી જે વનસ્પતિ છે એની અંદર મુખ્ય ધરી જે એની હશે, એટલે કે જે મુખ્ય એનું અક્ષ છે વચ્ચેનો ભાગ, એના તલ ભાગમાંથી એટલે કે નીચેના ભાગથી ઉપરની તરફ પાતળી પાર્શ્વીય શાખા વિકાસ પામે છે કે જે હવાઈ રીતે એટલે કે જે હવાની અંદર બરાબર મુક્ત રીતે ફરતી હશે, વિકાસ પામશે અને થોડાક સમય માટે એ કમાન આકારે નીચે તરફ વળે છે. તમે અહીંયા આ આકૃતિમાં જોઈ શકો છો કઈ રીતે આ કમાન આકારે વળે છે. બરાબર છે, આ પ્રકાંડ ફુદીના અને જુઈમાં આવી રચના આપણને જોવા મળે છે. પાર્શ્વીય એટલે કે સાઈડમાંથી, તો આ તમને અહીંયા દેખાય છે સાઈડમાંથી કઈ રીતે રચના ઉત્પન્ન થાય છે અને એ જમીનના સંપર્કમાં આવશે, એટલે કે પાછી અહીંયા આ જમીન છે, બરાબર, આ મૂળ છે એટલે આ જમીનનો ભાગ થયો, તો આ જમીનના સંપર્કમાં આવી અને પાછા નવી વનસ્પતિનું ઉત્પન્ન કરશે. પછી છે જળ શૃંખલા અને જળકુંભી જેવી વનસ્પતિ. અહીંયા જે બાજુનું પિક્ચર છે એ તમને દેખાશે કે આવી જે જલીય વનસ્પતિ છે જળ શૃંખલા અને જળકુંભી, તો એમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા, અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે આ ગાંઠો દેખાય છે આપણને ટૂંકી અને પાર્શ્વ શાખા એટલે કે સાઈડમાંથી જે શાખાઓ ઉદ્ભવે છે એને, અને ગુલાબવત પર્ણો એટલે કે આ જે રચના છે એને ગુલાબવત પર્ણો કહેવાય છે. એવી ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છો જોવા મળે છે. તો આપણને મૂળનો ગુચ્છો અહીંયા જોવા મળે છે ગાંઠોનો. બરાબર, તો આ પણ એક પ્રકારનું રૂપાંતરણ છે પ્રકાંડનું. બરાબર, પ્રકાંડ આ રીતે પણ રૂપાંતરણ પામે છે, એટલે કે મોડિફિકેશન થાય છે, એટલે કે બદલાવ થાય છે. બરાબર, આપણે આ બધું શું જોઈ રહ્યા છે? તો કે પ્રકાંડ કઈ રીતે બદલે છે પોતાની જાતને અલગ અલગ કાર્યો કરવા માટે. બહુ જ ઇઝી છે. ઓકે, કેળા, અનાનસ જેવી વનસ્પતિમાં શું થશે પાછું કે જે મુખ્ય પ્રકાંડ હશે એનું મુખ્ય જે થડ છે એના તલ પ્રદેશ એટલે કે નીચેના ભાગમાંથી અને ભૂગર્ભીય ભાગમાંથી એટલે કે જે જમીનની અંદરનો ભાગ છે ત્યાંથી પાર્શ્વીય શાખા, બરાબર છે, ફરી આ પાર્શ્વીય શબ્દ આવે એટલે કે સાઈડમાંથી, પાર્શ્વીય એટલે કે લેટરલી સાઈડમાંથી. તો તમે પિક્ચરમાં જોઈ શકો છો કઈ રીતે સાઈડમાંથી આ જે પ્રકાંડ છે એ ઉદ્ભવે છે અને આડી રીતે વિકાસ પામે છે, આમ આડું જશે અને ત્રાસો થશે પાછો અને ઉપરની તરફ પાછો બહાર આવશે, પણ પ્રરોહમાં વિકાસ પામશે એટલે કે પાછું નવી વનસ્પતિનું સર્જન કરશે. હવે મિત્રો પ્રકાંડ આપણું અહીંયા પૂરું થાય છે. બરાબર, પ્રકાંડ વિશે આપણે બધું જ જોઈ લીધું. હવે આપણે વાત કરવાની છે પર્ણ વિશે, એટલે કે લીફ, જે વનસ્પતિનું પાન હોય છે એના વિશે આપણે ચર્ચા કરીશું, એના મુખ્ય ભાગો જોઈશું. તો મિત્રો પર્ણ એટલે શું? તો કે પર્ણ એ પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય સામાન્ય રીતે સપાટ રચના છે, એટલે કે પ્રકાંડમાંથી જ ઉદ્ભવશે આપણને ખબર છે, અને પાર્શ્વીય એટલે કે પ્રકાંડની સાઈડમાંથી આપણને
એ જોવા મળશે અને સપાટ રચના છે. પર્ણ આપણે જોયું છે એકદમ સપાટી હોય છે, બરાબર. અને એ ગાંઠના ભાગે વિકાસ પામે છે અને તેની કક્ષમાં કલિકા પણ ધરાવે છે. તમે અહીંયા જોઈ શકો છો કક્ષ કલિકા છે, બરાબર. તો કક્ષ કલિકા પછી આગળ જઈને એ શાખા નવી બની જશે. પછી પર્ણો જે છે એ પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. એટલે કે જે પ્રરોહ તંત્ર આપણે જોયું હતું પાર્ટ 1ની અંદર, બરાબર છે. તો પાર્ટ 1ની અંદર આપણે પ્રરોહ તંત્ર એટલે કે ઉપરનું જે તંત્ર છે એના આગળના વર્ધનશીલ પ્રદેશ એટલે કે જે આગળ તરફ વધતો રહે છે એને વર્ધનશીલ પ્રદેશ કહેવાય. અને અગ્રાભિવર્ધી એટલે કે એક્રોપેટલ, અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો મિત્રો. આ જમણી બાજુનું જે પિક્ચર છે એ બતાવે છે અગ્રાભિવર્ધી એટલે કે કઈ રીતે આગળ આમ રચના પામે છે, બરાબર છે. કઈ રીતે આ પર્ણો છે એ ગોઠવાય છે, એની ગોઠવાની જે રચના છે એને કહેવાય છે અગ્રાભિવર્ધી. તો આ બધી રચનાઓમાં પર્ણ ગોઠવાશે, બરાબર છે. તો આને જે કહેવાય છે એ અગ્રાભિવર્ધી કહેવાય છે, ખાસ યાદ રાખજો. તેઓ પ્રકાશ સંશ્લેષણ માટે ખૂબ જ મહત્ત્વના લાક્ષણિક અંગો છે. તો મિત્રો સૌથી વધારે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે એ પર્ણોમાં જ થતી હોય છે, બરાબર. પર્ણો આપણને લીલા કલરના જોવા મળે છે, તો એની અંદર હરિતકણ આવેલું હોય છે અને હરિતકણના કારણે જ પ્રકાશ સંશ્લેષણ થતું હોય છે. તો સૌથી વધારે જે હરિતકણ છે એ આમાં જ આવેલા હોય છે, પર્ણની અંદર, પર્ણની સપાટી ઉપર, બરાબર છે. તો પાન છે એ મુખ્ય અંગ છે વનસ્પતિનું પ્રકાશ સંશ્લેષણ કરવા માટે. પર્ણના ભાગોની વાત કરીએ તો લાક્ષણિક પર્ણ એટલે કે કોઈ પણ પર્ણ, એક આઈડિયલ પર્ણ તમે લેશો, બરાબર છે, તો એના મુખ્ય 3 ભાગો જોવા મળશે. પર્ણતલ એટલે કે લીફ બેઝ, પર્ણદંડ એટલે કે પેટિયલ અને પર્ણફલક એટલે કે લીફ લેમિના. તો આ મુખ્ય 3 ભાગો છે પર્ણના. તમે જોઈ શકો છો પર્ણફલક, પર્ણતલ અને પર્ણદંડ. તો આ જે છે આને પર્ણદંડ કહેવાય કે જે એની સાથે ચોંટેલું રહેશે પર્ણ. અને આ પર્ણદંડ જ્યાંથી ઉદ્ભવે છે પ્રકાંડમાં ત્યાં કહેવાશે બેઝ, એનો બેઝ આવે એટલે કે પર્ણતલ, લીફ બેઝ, પર્ણતલ. પછી પર્ણફલક એટલે કે આ આખું છે એની રચના, એને પર્ણફલક કહેવાય, બરાબર છે. ઓકે, ઉપપર્ણો. હવે ઉપપર્ણોની શું રચના છે? તો કે પર્ણ એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે, આપણને ખબર છે. અને 2 પાર્શ્વીય નાના પર્ણો જેવી રચનાઓ ધરાવે છે જેને ઉપપર્ણો કહેવાય. ઉપપર્ણો આ રીતે મિત્રો તમે આ પિક્ચરમાં જોઈ શકો છો કે મુખ્ય પર્ણ હશે અને સાઈડમાં આવા નાના નાના પર્ણ જે દેખાય છે, બરાબર છે, તો એને ઉપપર્ણો કહીશું. એક દળીમાં પર્ણતલ આવરણમાં વિસ્તૃત થાય છે. મિત્રો અહીંયા એક દળી વનસ્પતિની વાત કરી છે આપણે. મિત્રો સપુષ્પી વનસ્પતિઓ વિશે ભણી રહ્યા છે. સપુષ્પી એટલે કે એક દળી અને દ્વિદળીમાં આગળ જતાં વહેંચ્યા છે, આપણને ખબર છે, આવૃત બીજધારી. તો એક દળીની અંદર પર્ણતલ જે છે એ આવરણમાં વિસ્તૃત થયેલો હોય છે, બરાબર છે. અને જે પ્રકાંડને આંશિક કે પૂર્ણ રીતે આવરી લે છે. આવરણમાં વિસ્તૃત કરવું એટલે કે જે પર્ણતલ હશે એ પ્રકાંડને એક લેયર આપશે, બરાબર. પ્રકાંડનું કવર આપણે લેમિનેશન કેવું હોય છે એ રીતે પ્રકાંડનું લેમિનેશન કરી દેશે, બરાબર છે. આ એક દળી વનસ્પતિમાં પર્ણતલનું આવું કાર્ય હોય છે. મિત્રો આગળ છે પર્ણવૃંત તલ એટલે કે એમાં શું હશે? તો કે કેટલીક સિંબી વનસ્પતિઓમાં પર્ણતલ ફૂલીને મોટો બનશે જેને પર્ણવૃંત તલ કહેવાશે. એટલે કે સિંબી જે વનસ્પતિ છે મિત્રો, બરાબર, ઘણી બધી જાતિઓ રહેલી હોય છે, ઘણા બધા કુળ ફેમિલી રહેલી હોય છે વનસ્પતિ સૃષ્ટિની અંદર. આપણે ઓલરેડી વનસ્પતિ સૃષ્ટિ વિશે ભણી ગયા. તો જે સિંબી છે, સિંબી વનસ્પતિઓની અંદર પર્ણતલ જે હશે, આ પર્ણતલ જે આપણે જોયું, તો એ કેવું થશે? એ ફૂલશે, મોટો બનશે અને પર્ણવૃંત તલ જેવી રચના બનાવશે, બરાબર. છે કશું નહીં આમાં, છે ખાલી શું કે પર્ણતલ જે છે ઉપર આપણે જે પર્ણતલ જોયું એ ફૂલીને મોટો બનશે ને આવી રચના બનાવશે. પછી મિત્રો વાત કરીએ પર્ણદંડ. તો પર્ણપત્ર જે હશે એને પ્રકાશ મળી રહે એ રીતે એને મદદરૂપ થાય છે. એટલે કે પાનને કમ્પ્લીટ પ્રકાશ મળી રહે એ રીતે પર્ણદંડ એને ભાગ ભજવશે. એટલે કે આપણે આગળ જે જોયું પર્ણદંડ એટલે કે જે આ રચના છે એની, બરાબર, આ પાનની જે પત્તું હોય, પાનનું પત્તું, અને એની નીચે જે દંડ જેવી રચના છે એને પર્ણદંડ કહેવાય, બરાબર છે. તો પર્ણદંડ શું કરશે? એને એક આધાર પૂરો પાડશે કે લીફને કઈ રીતે એટલે કે પાનને કઈ જગ્યાએ કેટલો પ્રકાશ મળી રહે એ બધું એના ઉપર આધાર. અને એ ફરકી શકે છે, એના કારણે આપણને ખબર છે પાન એના કારણે ફરકી પણ શકે છે, કારણ કે એ પકડવા માટેનું એ પાનને પકડી રાખવા માટેની એક રચના છે, બરાબર. તો એને ફરકાવશે પણ અને એને કેવો લાંબો, પાતળો, નરમ, અહીંયા લખ્યું જ છે કે કેવો હશે? લાંબો હશે, પાતળો હશે અને નરમ હશે. એટલા માટે જે પવનમાં ફરકી શકે છે, બરાબર. અને જેથી પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા પણ મળી રહે છે. તો આ પર્ણદંડનું કાર્ય છે. ઓકે, પર્ણફલક કે પર્ણપત્ર. તો મિત્રો પર્ણફલક હવે શું છે એ જોઈશું. તો કે લીલો શીરાઓ અને શિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તારિત ભાગ છે. તો મિત્રો આ જે મોટો જે પર્ણનો ભાગ છે
એને પર્ણફલક કહેવાય છે. એની અંદર શિરાઓ આવેલી હોય છે. આ બધી શિરાઓ છે અને શિરિકાઓ પણ આવેલી હોય છે નાની નાની. પર્ણફલક હંમેશા મધ્યસ્થ ભાગે મુખ્ય શિરા ધરાવે છે. તો મિત્રો આ જે છે મુખ્ય ભાગ, આ જે છે ઊભી લાઈન, એને શું કહેવાય? મધ્ય શિરા કહેવાય, મિડ રિબ જેને કહેવાય. અને શિરાઓ જે છે એ પર્ણપત્રને દ્રઢતા બક્ષે છે. એટલે કે જો આ શિરાઓ ના હોય બરાબર તો પર્ણ સરખું એના શેપમાં હોય નહીં, લબડી પડે. દેશી ભાષામાં કહીએ તો એ લબડી પડશે. તો એને દ્રઢતા કોણ આપશે? તો કે આ શિરાઓની લીધે જે પર્ણ એકદમ ચટ્ટાર ઊભું રહેશે, જેને દ્રઢતા કહેવાય. અને પાણી, દ્રવ્યો, પોષક દ્રવ્યોના વાહનનો પણ માર્ગ છે બરાબર. ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પણ આ જ છે. આની જે શિરાઓ છે એ એની પાઇપલાઇન છે. આપણામાં જે રીતે નસો આવેલી હોય છે લોહી માટેની, તો એ રીતે પર્ણમાં પણ શિરાઓ આવેલી હોય છે. પર્ણના પ્રકારો જોઈએ આપણે, તો પર્ણના પ્રકારો કયા કયા અલગ હોય છે અને શેને આધારે હોય છે? તો કે પર્ણનો આકાર, એની કિનારી કેવી છે, પછી પર્ણની આગળની જે ટોચ છે જેને એપેક્સ કહેવાય, પર્ણાગ્ર, એ કેવી છે, પછી સપાટી અને પર્ણફલકનું વિસ્તૃત છેદન. તો એ જુદા જુદા પર્ણોમાં બધું જુદું જુદું જોવા મળશે. આકાર પણ જુદા જોવા મળશે, કિનારીઓ જુદી જોવા મળશે, પર્ણાગ્ર જુદું જોવા મળશે, સપાટી અને પર્ણફલકનું જે વિસ્તારિત છેદન હશે એ પણ અલગ અલગ જોવા મળશે એના આકાર પ્રમાણે. તો એના માટે જ એના વિવિધ પ્રકારો બનેલા હશે પર્ણના બરાબર. પર્ણના અલગ અલગ પ્રકારો આના કારણે બનેલા છે. તો મિત્રો હવે વાત કરીએ શિરા વિન્યાસ એટલે શું. તો આગળનો જે છે પર્ણના પ્રકારો એ આપણે જોવાનું જ છે. તો શિરા વિન્યાસ આપણે સમજી લઈએ. શિરા વિન્યાસ એટલે કે વિનેશન જેને કહેવાય. શિરા એટલે કે વિન્સ કહેવાય એને, એટલા માટે શિરા વિન્યાસને વિનેશન કહેવાય. તો પર્ણપત્રમાં એટલે કે પર્ણ જે આ ફલક છે એમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણી જે હોય છે એને શિરા વિન્યાસ કહેવાય બરાબર. કે આ કઈ રીતે ગોઠવાય છે આ બરાબર છે, આ બધી શિરાઓ છે એ કઈ રીતે ગોઠવાય એને શિરા વિન્યાસ કહેવાય છે બરાબર. એના બે પ્રકારો મુખ્ય છે, ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. તો મિત્રો આ શું છે? અહીંયા તમે જોઈ શકો છો આ પિક્ચરની અંદર કે ઝાલાકાર શિરા વિન્યાસ એટલે કે જાળી જેવી રચના બનાવશે. આ શિરિકાઓ જે બધી છે, શિરાઓ ભેગી થશે અને એકદમ આમ જાળી જેવી રચના બનાવશે, તો એને કહીશું ઝાલાકાર. અને આ બાજુ તમે જોઈ શકો છો સમાંતર શિરા વિન્યાસ, એકદમ સીધી લાઈનમાં દેખાય છે આ તમને બરાબર. તો આ જે શિરાઓ છે એકદમ સીધી લાઈનમાં છે, એકબીજાને સમાંતર કહેવાય, જે એકબીજાને ટચ નહીં થતી. અહીંયા આખી જાળી જેવી રચના છે. તો આ બે પ્રકારો જે પડે છે શિરા વિન્યાસના, મુખ્ય બે પ્રકારો આ રીતે પડે છે. હવે જ્યારે શિરાઓ જાળી એટલે કે નેટવર્ક જેવી રચના બનાવે તેને ઝાલાકાર કહીશું એટલે કે રેટિક્યુલેટ. અને જ્યારે શિરાઓ એકબીજાને સમાંતર હોય તેને સમાંતર એટલે કે પેરેલલ શિરા વિન્યાસ કહીશું. દ્વિદળી વનસ્પતિઓની વાત કરીએ તો દ્વિદળી વનસ્પતિઓના જે પર્ણો હશે એ સામાન્ય રીતે ઝાલાકાર શિરા વિન્યાસ ધરાવે મુખ્ય બરાબર. આ પ્રશ્ન તમને આઈએમપી છે, એમસીક્યુમાં પણ પૂછાઈ શકે કે ઝાલાકાર શિરા વિન્યાસ શેની અંદર જોવા મળે છે? તો કે દ્વિદળી વનસ્પતિઓની અંદર. જ્યારે સમાંતર શિરા વિન્યાસ છે એ મોટાભાગની એકદળી વનસ્પતિઓની ખાસિયત છે. એટલે કે એકદળી વનસ્પતિને આપણે ઓળખવી હોય તો આપણે એના પાન ઉપરથી પણ ઓળખી શકીએ. જેમાં સમાંતર શિરા વિન્યાસ હોય તો એ એકદળી વનસ્પતિ હશે બરાબર છે. મિત્રો પર્ણના પ્રકારો જોઈ લઈએ હવે કે મુખ્ય બે પ્રકાર છે, એક તો સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ. તો મિત્રો ગોઠવણીના આધારે આ બે પ્રકારો પડેલા છે, એટલે પાન કઈ રીતે ગોઠવાયેલું છે. તો મિત્રો સાદું પર્ણ એટલે કે સિમ્પલ લીપ કોને કહીશું? તો કે પર્ણફલક સંપૂર્ણ અવખંડિત હોય, એટલે કે એક જ આખું પાન હોય એક જ ધરી ઉપર ત્યારે, અથવા તો પર્ણફલક છેદિત હોય પરંતુ મધ્ય શિરા સુધી છેદ ન હોય તેને સાદું પર્ણ કહેવાય છે. હું તમને સમજાવું આકૃતિ પરથી. મિત્રો આ જે છે આને સાદું પર્ણ કહીશું આપણે બરાબર છે. કે જે એક જ પાનમાં જે સંપૂર્ણ જે છે અવખંડિત એટલે કે એના કોઈ ભાગલા પડેલા જોવા નથી મળતા આપણને, તો એને આપણે સાદું પર્ણ કહીશું. એટલે કે કોઈ એનું ભાગ નથી, એક પર્ણમાં એક જ મિડરીબ એની છે. મિડરીબ એટલે આપણને ખબર છે કે એની જે મધ્ય શિરા હોય છે એને મિડરીબ કહેવાય. તો એ મધ્ય શિરા સુધી છેદ ના હોય, એટલે કે કમ્પ્લીટ જ મધ્ય શિરા આપણને આખી દેખાશે, આખા એક પાનની એક મધ્ય શિરા આખી આપણને સરસ રીતે જોવા મળશે. તો એવા પર્ણને આપણે સાદું પર્ણ કહીશું. મિત્રો આ જે આકૃતિ છે અહીંયા બરાબર, આ સાદું પર્ણ છે. આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે અલગ અલગ પાન અલગ અલગ વહેંચાયેલા છે બરાબર. અને સંયુક્ત પર્ણ એટલે કે કમ્પાઉન્ડ લીપ, જ્યારે પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓમાં વિભાજિત કરે છે બરાબર છે. અહીંયા એક કરતાં વધારે પાન આપણને એક જ એમાંથી જોવા મળે છે, એક જ ભાગમાંથી ઉદ્ભવેલા જોવા મળે છે. તો આ છે સંયુક્ત પર્ણ બરાબર છે. આને સંયુક્ત પર્ણ કહીશું. હવે જે આ સંયુક્ત પર્ણ છે એના પાછળ આગળ જઈને બે પ્રકાર પડે છે, પક્ષવત સંયુક્ત અને પંજાકાર સંયુક્ત પર્ણ. એ આપણે આગળ ડિટેલમાં જોઈશું. મિત્રો પર્ણ વિન્યાસ એટલે કે પાનની જે આવી રચના છે
આપણે આગળ શિરા વિન્યાસ જોયું કે શિરાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. તો પર્ણની રચના જે છે ગોઠવણી એને આપણે પર્ણ વિન્યાસ કહીશું. એટલે શું આપણે જોઈશું તો કે પ્રકાંડ કે તેની શાખાઓ ઉપર પર્ણોની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહે છે. એટલે કે પ્રકાંડ અથવા તો એની શાખાઓ ઉપર પણ આ પર્ણો આપણને જ્યાં પણ દેખાય એ ગોઠવણી કઈ રીતે છે એને આપણે પર્ણ વિન્યાસ કહીશું. સામાન્ય રીતે 3 પ્રકારની છે: એકાંતરિક, સન્મુખ અને ભ્રમિરૂપ. તો મિત્રો આપણને ખબર જ છે, આપણે પાનની રચના અલગ અલગ જોઈ છે. હું તમને આકૃતિ બતાડીશ તો વધારે ખબર પડશે. જો મિત્રો આને કહેવાય એકાંતરિક. એક પાન અહીંયા છે, એક થોડા ગેપમાં છે, એક અહીંયા છે, એક થોડા ગેપમાં છે, અહીંયા છે, અહીંયા છે. મિત્રો અહીંયા તમે નાની નાની ગેપ જોઈ શકો છો. એક અહીંયા પાન છે, એક અહીંયા છે, એક અહીંયા છે, એક અહીંયા છે. તો આ જે ગેપમાં છે એક પછી એક ગેપ આવેલી છે તો એને કહીશું એકાંતરિક, બરાબર. અને સન્મુખની વાત કરીએ તો એકબીજાની સામે સામે છે. જો એક જ ગાંઠમાંથી 2 સામ સામે પાનો છે. અને ભ્રમિરૂપ વાત કરીએ તો એક જ ગાંઠમાંથી 2 કરતાં વધારે પાનો ગોઠવાયેલા છે. જો તમે અહીંયા કેટલા બધા પાન એક જ ગાંઠમાંથી ઉદ્ભવેલા છે તો આને ભ્રમિરૂપ કહીશું. તો આ રીતે 3 પ્રકારે પર્ણો ગોઠવાયેલા હશે, બરાબર છે. પર્ણ વિન્યાસ એકાંતરિક એટલે કે અલ્ટરનેટ, એક પછી એક, સન્મુખ એટલે કે ઓપોઝિટ, અને ભ્રમિરૂપ એટલે કે રોલ્ડ. તો આ રીતે આપણને જોવા મળે છે. અને સન્મુખ જે છે એના આગળ જઈને 2 ભાગ પડે છે: સન્મુખ ચતુષ્ક અને સન્મુખ આચ્છાદિત. એકબીજા ઉપર આચ્છાદિત થશે અને ચતુષ્ક એટલે કે છૂટા છૂટા આપણને જોવા મળશે, બરાબર છે. તો આ રીતે આપણને અને ઉદાહરણો પણ આપેલા છે. જો તમારી આસપાસ એવી વનસ્પતિ દેખાય તો તમે પર્ણની તમે દર્શન કરો, એનો અભ્યાસ કરો. રાઈ, સૂર્યમુખી અને જાસૂદ જેવામાં એકાંતરિક પર્ણો જોવા મળે છે. ઓપોઝિટ શેમાં જોવા મળશે તો કે આંકડો છે, બરાબર. આંકડામાં ચતુષ્ક, સન્મુખ ચતુષ્ક જેવી રચના જોવા મળશે. અને મધુમાલતી કે જામફળ જો તમારી આસપાસ હોય તો તમને આ રીતે જોવા મળશે: પર્ણ વિન્યાસ સન્મુખ આચ્છાદિત. અને ભ્રમિરૂપ પણ તમને જોવા મળશે. જો તમે સપ્તપર્ણીનું નામ સાંભળ્યું હશે, કદાચ જોઈ પણ હશે, તો તમે જોઈ શકો છો સપ્તપર્ણી નામ ઉપરથી જ છે કે એના એક કરતાં વધારે પર્ણો છે, બરાબર. 7 પર્ણો હશે સપ્તપર્ણી એટલે. તો એમાં પણ તમે પર્ણ વિન્યાસની રચના જોઈ શકો છો. તો મિત્રો આપણે બાયોલોજી ભણીએ છીએ, એની સાથે સાથે આપણે આવું બધું નિરીક્ષણ કરતું રહેવું. આપણી આસપાસ વનસ્પતિ, પ્રાણીઓ બધું જ છે. તો આપણે આજુબાજુ જોતું રહેવું અને અભ્યાસ કરતું રહેવું. તો આપણને અભ્યાસમાં પણ અહીંયા ચોપડીનું ભણવામાં પણ વધારે મજા આવશે જો આપણે આજુબાજુ આપણે જોઈશું તો તમે પ્લીઝ આ બધું જુઓ. તમારી આસપાસ જે શિરા વિન્યાસ આગળ જોયો એ શિરા વિન્યાસ પણ તમે જુઓ. તમે કોઈ પણ પાન લો, એ પાનમાં જુઓ કઈ રીતે શિરાઓ ગોઠવાયેલી છે, બરાબર. મજા આવશે તમને ભણવાની. ઓકે, તો એકાંતરિક કોને કહીશું તો કે એક ગાંઠ પરથી એકાંતરિક રીતે એક જ પર્ણ વિકસે છે એને આપણે એકાંતરિક કહીશું. અને સન્મુખ એક ગાંઠ પરથી એકબીજાની સામે એક ગાંઠ ઉપરથી જ 2 પર્ણની જોડ બને એને આપણે કહીશું સન્મુખ, બરાબર. ઉદાહરણ ખાસ યાદ રાખજો: આંકડો અને જામફળ. અને ભ્રમિરૂપ કોને કહીશું તો કે એક જ ગાંઠ ઉપરથી 2 કરતાં વધારે પર્ણો ચક્રાકાર રીતે વિકસે, ચક્રાકાર રીતે, બરાબર. તો એને ભ્રમિરૂપ પર્ણ વિન્યાસ કહીશું, બરાબર. ઉદાહરણ સપ્તપર્ણી તો તમે અહીંયા જોઈ શકો છો. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી જ દેજો. જો તમે લાઇક કરશો તો મને ખબર પડશે મારે આવા વિડીયો કેટલી ઝડપથી બનાવવા જોઈએ. અને ચેનલને હજુ જેણે સબસ્ક્રાઈબ નથી કર્યું પ્લીઝ કરી દેજો. મારે વારંવાર કહેવું પડે છે, બરાબર છે. અને પ્લીઝ તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરો. એકલા ના જોશો, બધાને લાભ મળે એ રીતે કરો, બરાબર છે. અને કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને મને જણાવો પ્લીઝ. ઓકે મિત્રો, તો મળીએ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર.